હમણાં જ તમે દર્શન કર્યા, આંખો બંધ કરો અને એ મૂર્તિ તમારી નજર સામે દેખાય છે કે કેમ, એ તપાસ કરવા માટે, અંતરદ્રષ્ટિ કરવા માટે ત્યાં બેસવાનું છે. ગોપીઓએ બ્રહ્માજીને કહ્યું, તમે બહુ મોટી ભૂલ કરી, આ મટકા કેમ મૂક્યા? તમામ ગોપાંગનાઓએ મનમાં નક્કી કર્યું કે આજે આપણે ભગવાનને અહીંથી જવા નથી દેવા, રથના આડા સુઈ જવું છે. એમને જવું હોય તો ભલે જાય, આપણા ઉપર રથ ચલાવીને જાય. ભગવાને વિચાર કર્યો, અંતર્યામી હતા, જાણતા હતા કે આવી રીતે કરશે. ભગવાને એક પણ શબ્દ એમને વાણી દ્વારા ન કહ્યો, આંખના ઈશારાની અંદર ગોપીઓને કહું કે જો તમે મારી મરજી વિરુદ્ધ થઈને આ રથના આડા સૂશો તો મારે ને તમારે પ્રેમનો તાંતણો છે તે તૂટી જશે. મહારાજે વચનામૃતની અંદર લખ્યું કે ભક્તિ અને પ્રીતિ કેવા હોય? ભગવાનની આજ્ઞા પ્રમાણે, ભગવાનની મરજી પ્રમાણે જે કરે એ ભક્તિ સાચી છે. ભગવાનના ઈશારાની અંદર ગોપીઓએ માર્ગ આપ્યો અને ચોધાર આંસુએ રડતા રડતા કહ્યું, જવું હોય તો જાઓ, તમે સર્વતંત્ર સ્વતંત્ર છો, પરંતુ જલ્દી પાછા આવજો. ભગવાન પણ એ ભક્તોની ભક્તિને એટલા બધા વશ થયા, અક્રૂરજીને કહ્યું કે અત્યારે વધારે સમય ઊભો રહેવાની જરૂર નથી, રથ ચલાવો. ગોકુળમાંથી મથુરા આવવા માટે ભગવાન નીકળ્યા. રસ્તાની અંદર યમુનાજીની અંદર અક્રૂરજીને શેષશાહી રૂપે દર્શન આપ્યા. મથુરામાં પ્રવેશ કરતાની સાથે રસ્તાની અંદર કુબજા નામની કુબડી બાઈ હતી. ભગવાનમાં પ્રેમ થયો, એણે ચંદન ઘસીને ભગવાનના લલાટની અંદર અર્ચા કરી. ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો. એક ધોબી પાસેથી કપડાં લીધા, ધોબીનો પણ ઉદ્ધાર કર્યો. માળી પાસેથી પુષ્પની માળા લીધી, એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. કંસે એવી રીતની રચના કરેલી કે કુવલયા પીડ નામનો એક હાથી હતો અને એને જેટલો પવાય તેટલો દારૂ પાઈને વચ્ચે ઊભો રાખેલો, મારી સુધી પહોંચે જ નહીં, વચ્ચે જ કૃષ્ણને પૂરા કરે. એ હાથી સાથે ભગવાનનું ભયંકર યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર ઘણી વખત તો હાથી પોતાની સૂંઢ દ્વારા કૃષ્ણને પકડીને ઉપરથી નીચે પછાડવાનો પ્રયત્ન કરીને ભગવાન યુક્તિ કરીને એની સૂંઢની અંદરથી ખસી જાય, નીકળી જાય બહાર. સુખદેવજી એક પરીક્ષિત, ભગવાને પોતાની શક્તિ વાપરીને આ કુવલયાપીડ નામના હાથીનો પણ ઉદ્ધાર કર્યો અને જ્યાં આગળ યજ્ઞ ઊભો કર્યો હતો, જ્યાં આગળ ચાણૂર અને મુષ્ટિક નામના મલ્લો હતા, ત્યાં પધાર્યા. નગરવાસીઓએ કંસને કહ્યું કે અન્યાય થાય છે, આ નાનો બાળક છે અને ક્યાં આ આટલા મોટા જબરજસ્ત મલ્લ, છતાં પણ એનું કહ્યું ન માન્યું. ભગવાને થોડી વારની અંદર એને ધૂળ ચાટતા કર્યા, એનો ઉદ્ધાર કર્યો અને છલાંગ મારીને જ્યાં આગળ કંસ પોતાના સિંહાસનની અંદર બેઠો હતો એના માથાના વાળ પકડી રંગમંચ ઉપર લાવી એની છાતી ઉપર બેસીને ભગવાને કંસને કહ્યું, મામા કંસ, અત્યાર સુધી કરેલા તમામ પાપ કર્મને તમે યાદ કરી લો. એટલું કહેતાની સાથે ભગવાને એના છાતી ઉપર મુક્કો માર્યો, લોહીનો કોકળી કરી ગયો. ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો અને કારાગૃહની અંદર જન્મ આપનાર માતા વસુદેવ અને દેવકી હતા, ત્યાં આગળ જઈને પ્રણામ કરીને કહું કે હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયો, પરંતુ મારા તમને સુખ મળ્યા નથી. આજથી મારું વરદાન છે, હવે પછીની શેષ જિંદગી હું તમારી સાથે રહીશ. સુખદેવજીએ કહ્યું, એ સમયની અંદર કંસની 2 પત્ની હતી, અસ્તિ અને પ્રાપ્તિ, અને એના પિતાનું નામ જરાસંધ, જે મગધ દેશનો રાજા હતો. અક્ષયણી સેના લઈને મથુરાપુરી ઉપર ચડાઈ કરી. ભગવાને તમામનો કચરણ ઘાણ બોલાવી નાખ્યો. જરાસંધને બલરામે પકડ્યો. ભગવાને કહ્યું, માગધસ્તુ નૈવ હંતવ્ય, હમણાં એને મારવાની જરૂર નથી, હમણાં એને મારશો નહીં, કારણ કે મારો જન્મ છે
અધર્મનો નાશ કરવા માટે, અસુરોનો સંહાર કરવા માટે આ પૃથ્વી પર થયો છે. એને જીવતો રહેવા દો. એને જીવતો રાખીશું તો એક શોધીને વીણીને બધા અસુરોને લઈ આવશું એક સાથે ભેગા, એક સાથે ખોળો કાઢી નાખશું. જરાસંધ બાકી રહ્યો એટલે ભગવાન પોતે એનાથી ડરીને ભાગે. એક વખત નહીં, 17 વખત ભગવાન પોતે રણના મેદાનમાંથી જરાસંધથી ડરીને ભાગ્યા. એટલા માટે એમનું નામ રણછોડરાય પડ્યું. રણ છોડીને ભાગ્યા તો પણ એના નામની જય બોલાય છે. સુખદેવજીએ ત્યાર પછી રાજા પરીક્ષિતને કહ્યું કે આ બાજુ ગોકુળની અંદર ભગવાન ગોકુળનો ત્યાગ કરીને નીકળ્યા. તમામ ગોપીઓ ભગવાનના વીરની અંદર જુરે છે. ગાયોએ ઘાસ ખાવાનું બંધ કરી દીધું, વાછડાઓએ દૂધ પીવાનું બંધ કરી દીધું. કોઈને રાત્રે નિદ્રા નથી આવતી, કોઈને ચેન નથી પડતી કે ભગવાન આપણો ત્યાગ કરીને ગયા છે. ત્યારથી સૌને એમ અનુભવ થાય છે કે આપણા ગોકુળનો પ્રાણ ચાલ્યો ગયો. ભગવાને ઉદ્ધવજીને પોતાની પાસે આવીને આજ્ઞા કરી કે જો તમે હમણાં ગોકુળમાં જાઓ અને દૂત બનીને જાઓ અને મારો સંદેશો લઈને જાઓ કે તમામ ગોપાંગનાઓ મારા વિરહની અંદર જુરી મરતી હશે, તેમને તત્વજ્ઞાનની તમે વાતો કરો, સમજાવો કે ભગવાન ક્યાં નથી. ઉદ્ધવજી ગોકુળની અંદર આવ્યા. ઉદ્ધવજી ભગવાનના મિત્ર અને જ્ઞાની ભક્ત. ગોકુળની અંદર ગોપાંગનાઓ બધી ભેગી થઈ કે ભગવાનના દૂત બનીને આવેલા છે, આપણો માટે કંઈ સંદેશો લાવ્યા છે. તમામ ગોપાંગનાઓ ઉદ્ધવજીને પ્રશ્ન કરે છે કે અહીંથી કૃષ્ણ ગયા પછી અમને યાદ કરે છે કે કેમ. ઉદ્ધવજીએ ઝીણી તત્વજ્ઞાનની ઘણી વાતો કરી. ભગવાન અન્વય છે, વ્યતિરેક છે, અંતર્યામી છે, કણકણમાં વ્યાપીને રહ્યા છે. ગોપીઓને આ વાતની અંદર લેશ માત્ર પણ રસ નથી. નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના કાવ્યની અંદર લખ્યું, ગોપીઓએ ઉદ્ધવજીને કહ્યું, જેહ મુખે અમે પાન ચાવ્યા તેહ મુખે આવળ કેમ ચાવશું, કૃષ્ણ વિના ઉદ્ધવ અમે બીજું અંતરે કેમ ઠેરાવશું. જે મુખે કરીને અમે પાન ચાવ્યા, પ્રગટના સુખ લીધા, ભગવાનનું દિવ્ય સાનિધ્ય અમને હતું, એ મુખે આવળ કેમ ચાવશું. તમે એમ કહો છો કે કૃષ્ણ કણમાં છે, રજમાં છે, પાણીમાં છે, પથ્થરમાં છે, પર્વતમાં છે, સરિતમાં છે, સાગરમાં છે. એ કૃષ્ણ અમારે ન જોઈએ, અમારે તો પ્રગટ જોઈએ. શ્યામ તન શ્યામ મન શ્યામ હે હમારો ધન, આઠે જામ ઉદો હમે શ્યામ હી સો કામ હે, શ્યામ હી એ શ્યામ જીએ શ્યામ બીનું નહીં તીએ, અંધે કિસી લાકરી આધાર શ્યામ નામ હે, શ્યામ ગતિ શ્યામ મતિ શ્યામ હી એ પ્રાણપતિ, ઉદો તુમ ભય બોરે પાતી લેકે દોએ આયે દોરે, જોગ કહા રાખો યહાં રોમ રોમ શ્યામ હે. કે અમારા તો રોમ રોમમાં શ્યામ છે, કૃષ્ણ છે. અને ઉદ્ધવજી, ભગવાનના વિરહની અંદર, વિયોગની અંદર કદાચ અમે દેહનો ત્યાગ કરીએ અને મારા હાડકાની અંદર કોઈ ફૂંક મારે ને તો એની અંદરથી પણ કૃષ્ણ કૃષ્ણ એવો ધ્વનિ નીકળશે. ઉદ્ધવજીએ વિચાર કર્યો કે ભગવાને મને અહીંયા જ્ઞાન લેવા માટે મોકલ્યો છે કે દેવા માટે મોકલ્યો છે. જ્ઞાનનો અહંકાર હતો, ઓગળી ગયો. હૈયાની અંદર ભાવના જાગી કે ધન્ય છે આ ગોપીઓને કે ભગવાનના માટે કેટલો બધો પ્રેમ છે. આજે વર્ષો વીત્યા છતાં પણ સાહિત્યકારો, વિદ્વાનો, કથાકારો, પ્રવચનકારો ગોપીઓની ભગવાનના પ્રત્યેની ભક્તિને ભૂલ્યા નથી. એ વિરહ અને વિયોગની અંદર જે ગોપીઓની વ્યથા હતી, દુઃખની પરાકાષ્ઠા હતી, એનું વર્ણન કરતા થાકતા નથી. કહેવાય છે કે નારદજી એ સમયની અંદર ગોકુળની અંદર આવ્યા હતા.
અને ગોકુળની અંદર ગામની ભાગોળમાં પ્રવેશ કરતાની સાથે એક વૃદ્ધ બની ગયેલી ગોપી હતી અને પ્રશ્ન કર્યો કે મારે નંદ બાબા અને યશોદાજીના ઘેર જવું છે, એનો રસ્તો તમે બતાવશો? એ વૃદ્ધ મહિલા, વૃદ્ધ ગોપી, એની આંખો ઊંડી ઉતરી ગયેલી. એના મુખ ઉપર કેટલી વેદના અને દુઃખ હતા. એને રડતા રડતા કહ્યું કે તમારે નંદ બાબા અને યશોદાજીના ઘરનો રસ્તો શોધવો નહીં પડે. ભગવાનના વિરહ અને વિયોગની અંદર જુરી મરતી તમામ ગોપાંગનાઓની આંખોમાંથી આંસુ નીકળ્યા છે અને એ આંસુ દ્વારા ભીની અને પોચી બની ગયેલી આ કેડી જેના ઘરની અંદર અટકે એ નંદ બાબા અને યશોદાજીનું ઘર. ભગવાનના વિરહની અંદર કેટલું જુર્યા હશે. ઉદ્ધવજી નંદ બાબા અને યશોદાજીની પાસે ગયા ત્યારે યશોદાજીએ રડતા રડતા કહ્યું કે તમે વસુદેવ અને દેવકીની પાસે જેને કહેજો કે એને ત્યાં કોઈ દાસ દાસીની જરૂર હોય તો અમે ત્યાં એની ત્યાં દાસ દાસી તરીકે સેવા કરવા માટે તૈયાર છીએ. એ બહાને અમને અમારા કનૈયાના દર્શન તો થશે ને. ભગવાન વિરહ આપે છે, વિયોગ આપે છે, કારણ કે ભક્તિની ભક્તિ અભિવૃદ્ધિ ક્યારે પામે? ભેગા હોય ત્યારે નહીં, વિયોગ થાય ત્યારે. વિયોગ થાય. કહેવાય છે મિલન સ્મરણનું પૂર્ણ વિરામ છે અને વિયોગ સ્મરણનું સાતત્ય છે. ભગવાન ભેળા હોય તો સ્મરણનું પૂર્ણ વિરામ, સ્મરણ થતું બંધ થઈ જાય. ભગવાનથી દૂર હોઈએ, ભગવાનનું સાતત્ય, સ્મરણનું સાતત્ય, આપણે યાદ કરતા જ રહીએ, યાદ કરતા જ રહીએ, યાદ કરતા જ રહીએ. ઉદ્ધવજી પોતે જ્ઞાન આપવા માટે ગયા હતા, પરંતુ જ્ઞાન લઈને પાછા ફર્યા. ભગવાનને પ્રાર્થના કરી, આસામહો ચરણ રેણુ જુષામહમ શ્યામ વૃંદાવને કિમપી ગુલ્મલતૌષધીનામ યા દુસ્ત્યજમ સ્વજન માર્ય પથમ ચહિત્વા ભેજુર્મુકુંદ પદવીમ શ્રુતિભીર્વિમૃગ્યામ. કે હે પ્રભુ, મને બીજો જન્મ એવો આપો કે જેના હૈયાની અંદર ભગવાનની વિશે ભારોભાર પ્રેમ છે. તમામ ગોપ ગોપીઓના ચરણની રજ ઉડતી ઉડતી મારા માથા ઉપર પડે એટલા માટે મને વૃક્ષવેલીનો અવતાર આપો. જ્ઞાન કરતા પણ ભક્તિની મહત્તા વધારે છે. ઉદ્ધવજી જેવા જ્ઞાનીને પણ પ્રેમી ભક્ત ગોપાંગનાઓના ચરણની અંદર મસ્તક ઝુકાવવું પડ્યું. સુખદેવજીએ રાજા પરીક્ષિતને ત્યાર પછી કહ્યું કે એ સમયની અંદર એક વિદર્ભ દેશની અંદર ભીષ્મક નામનો રાજા હતો અને એને રૂકમિણી નામની કન્યા હતી. નારદજી ફરતા ફરતા એના મહેલની અંદર પધાર્યા. આજે સુધી આપણે અત્યાર સુધીના કથા પ્રસંગની અંદર સાંભળ્યું કે નારદજી જ્યાં જ્યાં જાય છે ત્યાં આગળ તોડવાની ને જોડવાની જ વાત કરે છે. સંસારમાંથી તોડે અને ભગવાનમાં જોડે. રૂકમિણી પાસે આવીને નારદજીએ વાત કરી કે આ લોકની અંદર આજે વર્તમાન યુગની અંદર તમારા માટે કોઈ પણ યોગ્ય મૂર્તિઓ હોય તો દ્વારિકાના અધિપતિ કૃષ્ણ છે. એના જેવો ગુણવાન, શીલવાન, ચારિત્રવાન, સામર્થ્યવાન, શક્તિવાન, ઐશ્વર્ય સંપન્ન બીજો કોઈ તમારા માટે યોગ્ય નથી. નારદજીએ ભગવાનના ગુણો અને ઐશ્વર્યનું એટલું ગુણગાન ગાયું અને રૂક્ષ્મણીજીએ મનમાં નક્કી કર્યું કે મારે લગ્ન કરવા તો ભગવાનની સાથે લગ્ન કરવા. જ્યારે જીવને, સાધકને સાચા અર્થની અંદર સાચા સંતનો યોગ થાય ત્યારે એ સંતની કૃપાથી આપણા બે ટાંકા તૂટે છે ને બે ટાંકા ભગવાનની સાથે જોડાય છે. અહંતા ને મમતાનો જે સંબંધ સંસારની સાથે છે તે સંત તોડે અને ભગવાનની અંદર આપણને જોડે. સુખદેવજીએ કહ્યું, નારદજીની પવિત્ર વાણીને સંત સમાગમ થયા પછી રૂક્ષ્મણીજીએ મનમાં નક્કી કર્યું કે લગ્ન કરવા તો ભગવાનની સાથે કરવા, પરંતુ એનો મોટો ભાઈ જે રૂક્મી હતો એની પ્રતિજ્ઞા હતી કે મારે મારા
બહેનના લગ્ન દમઘોષના દીકરા શિશુપાલની સાથે કરાવવા. રૂક્ષ્મણીજીએ નક્કી કર્યું કે જીભ કરડીને મરી જાય, પરંતુ દમઘોષનો દીકરો જે શિશુપાલ એનો તો નહીં જ વારું. રૂકમીએ નક્કી કર્યું, દિવસ નક્કી થયો લગ્ન માટેનો, શિશુપાલની સાથે લગ્ન કરાવવા માટેનો. અને તે વખતે રૂક્ષ્મણીજીએ પોતાના અંગત ભૂદેવને પાસે બોલાવીને પત્ર લખી અને વિનંતી કરી કે તમારે જેટલી દક્ષિણા મારી પાસેથી જોઈતી હોય તેટલી લેવા માટે તૈયાર, આપવા માટે તૈયાર છું, પરંતુ એક કામ કરો, આ પત્ર લખી લઈને ભગવાનની પાસે જાઓ અને કોઈ પણ હિસાબે ભગવાનને જલ્દીમાં જલ્દી આ પત્ર પહોંચવો જોઈએ. આ ભૂદેવ પોતે રૂક્ષ્મણીજીનો પત્ર લઈ ભગવાનની પાસે પહોંચ્યા. ભગવાને પત્ર વાંચ્યો. પત્રની અંદર ભગવાનને પ્રાર્થના કરી લે કે જ્યારથી નારદજી પાસે આપના ગુણો સાંભળ્યા છે ત્યારથી હું મનોમન તમને વરી ચૂકી છું અને મારો લગ્ન શિશુપાલ સાથે નક્કી થયું છે. કૃપા કરી આ દિવસે અહીંયા આગળ પધારજો. તે દિવસે હું મારા કુળદેવીના દર્શન કરવા માટે મંદિરમાં જઈશ. રસ્તામાં તમે રથ ઊભો રાખી અને મારું હરણ કરીને નીકળી જજો. બધું વ્યવસ્થિત રીતે આયોજન કરી અને ભગવાનને પત્ર લખેલો. ભગવાને પત્ર વાંચ્યો અને પોતાના દારૂક નામના સારથીને પાસે બોલાવીને આજ્ઞા કરી કે હમણાં વેગવંતા ઘોડા સાથે રથ તૈયાર કરો. ભગવાન રથની અંદર બિરાજમાન થયા. અને આ યજ્ઞશાળાની અંદર શિશુપાલ વગેરે રાજા મહારાજાઓ પોતપોતાના સ્થાનની અંદર ગોઠવાયા હતા. આમંત્રિત મહેમાનો પણ ગોઠવાયા હતા. ભગવાને રૂક્ષ્મણીજીના કહેવા પ્રમાણે મંદિર અને મહેલની વચ્ચેનો જે રસ્તો હતો ત્યાં આગળ આવીને રથ ઉભો રાખી દીધો. રૂક્ષ્મણીજી શિશુપાલની સાથે લગ્ન કરતા પહેલા પોતાના કુળદેવીના દર્શન કરવા માટે નીકળ્યા. રસ્તામાં ભગવાનના દર્શન થયા. હૈયાની અંદર શાંતિ થઈ. ભગવાન મારું હરણ કરવા માટે પધાર્યા છે. મંદિરમાં દર્શન કરતી વેળાએ પણ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ આમાં કોઈ જાતનું વિઘ્ન ના આવે, સંકટ ના આવે, વિપત્તિ ના આવે અને નિર્વિઘ્ન રીતે ભગવાન મારું પાણી ગ્રહણ કરે. એ પ્રાર્થના કરીને પાછા ફર્યા. સૌ કોઈ પોતપોતાની મસ્તીમાં મસ્ત હતા. ભગવાને છલાંગ મારી ખુદમાં રથમાંથી નીચે ઉતરી રૂક્ષ્મણીજીને ઉઠાવીને પોતાના રથમાં બેસાડી અને દારૂકને આજ્ઞા કરી રથ ચલાવો. યજ્ઞશાળાની અંદર સમાચાર મળ્યા કે રૂક્ષ્મણીજીનું હરણ થયું છે. ભગવાન પોતે રૂક્ષ્મણીજીનું હરણ કરીને ચાલ્યા ખરા. પેલો શિશુપાલ હાથ ઘસતો રહી ગયો. રૂક્ષ્મણીજીનો ભાઈ રૂકમી મોટા સૈન્ય સાથે ભગવાનનો પીછો કર્યો. ભગવાનની સાથે ભયંકર યુદ્ધ થયું. ભગવાન એને મારવાની તૈયારીમાં હતા. રૂક્ષ્મણીજીએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ ગમે તેમ તોય મારો ભાઈ છે, માટે કૃપા કરો. ભગવાને કહું, તારી ઈચ્છા છે, મરજી છે, મારતો તો નથી, પરંતુ એના માથાના અને દાઢી મૂછના વાળ ખેંચી લીધા, અપમાન કરીને છોડી મૂક્યો. સુખદેવજીએ કહ્યું કે ત્યાર પછી ભગવાને પોતે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ રૂક્ષ્મણી સાથે ભવ્યતાથી દિવ્યતાથી લગ્ન કર્યા અને એ લગ્ન વિધિ સંપન્ન થયો. એ લગ્ન વિધિનો પ્રસંગ આપણે અહીંયા મધ્યાહન સમયની અંદર રાખવામાં આવ્યો છે. અત્યારે આપણે આ પ્રસંગની સમાપ્તિ કરીએ છીએ. આ 9 દિવસના પારાયણની શ્રીમદ ભાગવતના 10મા સ્કંદનું આપણે પાન કરી રહ્યા છીએ. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ભાગવતના 12 સ્કંદોમાંથી 5મા સ્કંદને અને 10મા સ્કંદને પોતાનું યોગશાસ્ત્ર અને ભક્તિશાસ્ત્ર બતાવ્યું. મહારાજે કહ્યું કે આખું ભાગવત કદાચ ન વંચાય ને ન સંભળાય, પરંતુ 5મા સ્કંદ અને 10મા સ્કંદની કથા સાંભળવી. 10મા સ્કંદની અંદર ભક્તે ભગવાનની ભક્તિ કઈ પ્રકારની કરવી, કઈ રીતે કરવી, કેટલા ઉત્કટ ભાવથી કરવી, એનું તમામ વર્ણન 10મા સ્કંદની અંદર આપણને સાંભળવા જાણવા મળે છે.
સવારના સમયમાં આપણે કથા સાંભળી, સમયના અભાવે આપણે અમુક પ્રસંગો વર્ણવી શક્યા નહીં. શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળમાંથી નીકળીને વૃંદાવનની અંદર ગાયો ચરાવવા માટે જતા, અને એક સમયની વિશે એવું બન્યું કે ભગવાનને પોતાને તે સમયમાં ભૂખ લાગી. વનની અંદર ઋષિમુનિઓ, બ્રાહ્મણો યજ્ઞકુંડની અંદર આહુતિ આપતી વેળાએ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ કહીને આહુતિ આપતા હતા. એ શબ્દો ભગવાનના કાન સાથે અથડાયા. ભગવાને ગોપ બાળકોને કહ્યું, અમને ભૂખ લાગી છે, તો આ બ્રાહ્મણો પાસે, ઋષિઓ પાસે જાઓ અને કંઈક ભિક્ષા માગી આવો. ગોપ બાળકો ત્યાં ભિક્ષા માગવા માટે, ખાવાનું માગવા માટે ગયા અને કહ્યું કે શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત અહીંયા પધાર્યા છે, એને કંઈક જમવાનું માટેનું કંઈક આપો. બ્રાહ્મણો કહું કે ન હોય ભગવાન, એ તો ગોવાળીઓ છે, એ તો ભરવાડ છે. અરે પણ તમે ઓમ શ્રી કૃષ્ણાય નમઃ કહીને આહુતિ આપો છો, એ શ્રી કૃષ્ણ સાક્ષાત આવ્યા છે, એ તો ભરવાડ છે, એ ભગવાન ન હોય. અહીંથી જાઓ છો કે નહીં, નહીં તો સળગતા ફાચરાની પાસે પડીશું. ગોવાળિયાઓ પાછા આવ્યા. ભગવાને કહું કેમ પાછા આવ્યા? કે એમણે ના પાડી. તો કે હવે એમની પત્ની પાસે જાઓ. આ ગોપ બાળકો જ્યારે બ્રાહ્મણોની પત્ની પાસે ગયા અને ભગવાન પધાર્યા છે, એમને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો એવી યાચના કરી, માગણી કરી, ત્યારે ઋષિ પત્નીઓ આનંદ વિભોર બની ગઈ. એમને મનમાં એમ થયું સાક્ષાત ભગવાન આવ્યા છે, અહીંયા અમારે ત્યાં બોલાવો, અમે અમારા ઘરની અંદર બેસાડીને સામે બેસીને ભગવાનને જમાડીશું. ભગવાન એમને ત્યાં પધાર્યા. ઋષિ પત્નીઓએ ભગવાનને પ્રેમથી જમાડ્યા. 4 વેદના ભણેલા પ્રકાંડ વિદ્વાનો બ્રાહ્મણો ભગવાન સાક્ષાત પધાર્યા છતાં પણ ઓળખી શક્યા નહીં, અને એમની પત્નીઓ ભગવાનને ઓળખી શકી એની પાછળનું એક જ કારણ કે ગોકુળની તમામ ગોપાંગનાઓ જ્યારે દૂધ દહીં વેચવા માટે નીકળતી ત્યારે હંમેશના માટે એક જ શબ્દ બોલતી, ગોવિંદ દામોદર માધવેથી. લોકાન 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 વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ દધ્યાદિકમ મોહ વશાદવોચિત. દૂધ દહીં વેચવા માટે નીકળે છે, દૂધ દહીં લો એની જગ્યાએ ભગવાનમય બની ગયેલી ગોપીઓ ભગવાનના નામનું રટણ કરતી હતી. ઋષિ પત્નીઓએ આ ગોપીઓને પ્રશ્ન કર્યો, તમે શું બોલો છો, શું વેચો છો? ભોળી રે ભરવાણણ હરીને વેચવાને ચાલી, 14 ભુવનના સ્વામીને મટુકીમાં ઘાલી, ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી. એ દૂધ દહીં વેચવા માટે નહોતી નીકળતી, ભગવાન વેચવા માટે નીકળતી હતી, ભગવાનને વહેંચવા માટે નીકળતી હતી. એની મટુકીની અંદર દૂધ અને દહીં નહોતા, ભગવાન હતા. એના હૈયાની મટુકીની અંદર, એની વાણીની મટુકીની અંદર, એની જીવનની મટુકીની અંદર ભગવાન સિવાય બીજા કોઈ પણ પદાર્થને પ્રાધાન્ય નહોતું. તો કે કોણ છે? તો કે સાક્ષાત ભગવાન છે. ગોકુળ જેવા નાના ગામની અંદર ભગવાન સાક્ષાત બાળ સ્વરૂપે પ્રગટ થયા છે. અમને એમની સાથે ભક્તિ છે, પ્રેમ છે. પોતાની ભાષામાં, પોતાની સમજણ પ્રમાણે, પોતાના જ્ઞાન પ્રમાણે આ ગોપીઓએ ઋષિપત્નીઓ અને ભગવાનનો મહિમા કહેલો. અને ત્યારથી ઋષિપત્નીઓને મનમાં ઝંખના થયેલી કે જો ભગવાન હોય અને એને આપણે જમાડીએ, સેવા કરીએ તો આપણું કલ્યાણ થાય. ભગવાનને જમાડ્યા.
કોઈ પણ સાધકને, કોઈ પણ જીવને જ્યારે સંતનો યોગ થાય, ભક્તનો યોગ થાય, ત્યાર પછી જ ભગવાનનો મહિમા સમજાય છે. જેને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, ભગવાનનો મહિમા સમજાયો છે, જે ભગવાનના માર્ગે ચાલ્યા છે, ભગવાનના માર્ગે ચાલતા પહેલા એના જીવનની અંદર સંત મળ્યા છે, ગુરુ મળ્યા છે, ભક્ત મળ્યા છે. 4 વેદના ભણેલા બ્રાહ્મણો ભગવાનને ઓળખી શક્યા નહીં, અને એમની પત્નીઓ એ ભગવાનને ઓળખ્યા. ભગવાનને ઓળખવા માટે માધ્યમ તરીકે સંતની અને ગુરુની અતિશય અનિવાર્યતા છે. સુખદેવજીએ ગોપીઓની ભગવાનના પ્રત્યેની ભક્તિ અને પ્રીતિને ખૂબ ખૂબ અલૌકિક રીતે ભાગવતની અંદર વર્ણવી છે. ભગવાન પોતે ગોકુળનો ત્યાગ કરીને ગયા અને ભગવાનના વિરહ અને વિયોગની અંદર તમામ ગોપાંગનાઓ ભગવાનમય બની ગયેલી. ભગવાને ગોકુળની અંદર જેટલા વર્ષો રહ્યા એટલા સમયની અંદર ગોકુળને એટલું ગાંડું ઘેલું કરેલું, પશુ પંખી, વૃક્ષ, યમુનાજીના જળ, વાછડા, ગાયો, ગોપીઓ, ગોપ મિત્રો, ગોપ બાળકો, આપણને મનમાં એમ થાય કે ભગવાન આટલા નિષ્ઠુર કેમ બન્યા, આટલો પ્રેમ કર્યો, આટલું સુખ આપ્યું, આટલા દિવ્ય ચમત્કારો બતાવ્યા, અને જેમણે લોકલાજનો ત્યાગ કર્યો, સુખ સાહેબીનો ત્યાગ કર્યો, કુટુંબ કબીલાનો ત્યાગ કર્યો, ભગવાનની પાછળ જે ભક્તો ગાંડા બન્યા એ ભક્તોને ભગવાન મૂકીને ચાલ્યા કેમ ગયા? એની પાછળનું એક જ કારણ કે ભક્તોના હૈયાની અંદર જે પ્રેમના બીજ વવાયા છે, પ્રીતિ જાગી છે, ભક્તિ જાગી છે, એ અભિવૃદ્ધિને પામે, ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થાય. એટલા માટે ભગવાને ભક્તોને વિરહ આપ્યો છે, વિયોગ આપ્યો છે. જે ભક્ત ભગવાનનું ભજન કરે, ભગવાનને વિશે પ્રીતિ કરે, ભગવાનને વિશે લગ્ની લગાડે, તે એ ભક્તને ભગવાન કદાપી ભૂલતા નથી. કહેવાય છે કે ભગવાને દ્વારિકા વસાવી, વસુદેવ અને દેવકીની સાથે પોતે ત્યાં રહે છે. 16,108 રાણીઓ પટરાણીઓ છે, એ મહેલની અંદર સુખ સાહેબીની અંદર છે. અને એ સમયમાં એક વખત એવું બન્યું કે જ્યારે ભગવાન પોતે જમવા માટે બેઠા અને એમની થાળીની અંદર દહીં અને માખણ પીરસાણા, ભગવાન જમ્યા તો નહીં, ચોધાર આંસુએ રડવા માંડી પડ્યા. દેવકીને મનમાં થયું કોઈ દિવસ ભગવાન રડે નહીં, અને આજે એવું શું બન્યું છે, મારાથી એવી કઈ ભૂલ થઈ છે કે ભગવાન જમતા પણ નથી અને રડે છે. ઉદ્ધવજીને બોલાવ્યા. દેવકીએ ઘણી ઘણી વિનંતી કરી, છતાં પણ ભગવાન એનો ઉત્તર આપવા માટે તૈયાર નથી. ઉદ્ધવજીને કહ્યું તમે ભગવાન તમારા મિત્ર છે, એની પાસે જઈને સમજાવો અમારી શું ભૂલ થઈ છે, અમારા ભોજનમાં શું ખામી છે, શાના માટે જમતા નથી, કેમ રડે છે? શ્રી કૃષ્ણ ભગવાને ચોધાર આંસુએ રડતા રડતા કહ્યું, ઉદ્ધવજી, આ થાળીની અંદર માખણ અને દહીં જોતાની સાથે મને ગોકુળ યાદ આવ્યું, ગોકુળની ગોપાંગનાઓ યાદ આવી, એ તમામ ભક્તોનો મારા પ્રત્યેનો પ્રેમ યાદ આવ્યો. મા દેવકી પાસે જઈને તમે એટલું વિનંતી કરીને કહો કે હવેથી મને જો જમાડવો હોય ને તો મારી થાળીની અંદર માખણ અને દહીં ન મૂકે. ભગવાન ભક્તોને ભૂલ્યા નથી. ભગવાન ભક્તને ભૂલી જાય તો એ ભગવાન નથી. ભક્ત કદાચ ભગવાનને ભૂલે, ભગવાન પોતાના ભક્તને કદાપી ના ભૂલે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું છે કે આપણે જાણીએ કે ભગવાન અને સંતની અંદર આપણને બહુ હેત છે, પણ ભગવાન અને સાધુને આપણા ઉપર અનંત 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 ગણો હેત અને પ્રીતિ છે.
જીવે ગમે તેટલા પાપ કર્મ કર્યા હોય, સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી જે નિસ્વાર્થ પ્રેમ આપી શકે, અકારણ કરુણા વરસાવી શકે, ભગવાને પોતાના ભક્તોને પ્રેમ કરીને સુખ આપીને દિવ્ય ચમત્કાર બતાવીને પોતાના તરફ ખેંચ્યા છે. આ દુનિયાની અંદર ભક્તોને અમર બનાવ્યા છે. સવારના કથા પ્રસંગની અંદર આપણે રૂકમણી વિવાહની વાતો સાંભળી. રૂક્ષ્મણીજીનું લગ્ન ભગવાનની સાથે ક્યારે થયું કે જ્યારે એમને નારદજી મળ્યા ત્યારે. હું શરૂઆતથી કહેતો આવ્યો છું, ભાગવત ગ્રંથની પારાયણની શરૂઆત કરી ત્યારથી, મહિમાના અધ્યાયો શરૂ કર્યા ત્યારથી પ્રસંગે પ્રસંગે દરેક અધ્યાયમાં, દરેક સ્કંધની અંદર હું કહેતો આવું છું કે ભાગવત એટલે ભગવાનને પામવા માટે, ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે, આત્માનો સાક્ષાત્કાર કરવા માટે, માયાની અંદરથી મુક્ત થવા માટે, હંમેશના માટે પ્રસંગે પ્રસંગે આપણને બતાવે છે કે જ્યાં સુધી જીવનની અંદર સાચા સંત ન મળે, સાચા ગુરુ ન મળે, ગુણાતીત પુરુષ ન મળે, ત્યાં સુધી આપણો ઉદ્ધાર નથી. રૂક્ષ્મણીજીને જો નારદજી ન મળ્યા હોત, સંત ન મળ્યા હોત, તો એનું લગ્ન દમઘોષના દીકરા શિશુપાલની સાથે થાત. સંત વગર ભગવાનનો જેમ છે તે મહિમા શાસ્ત્રો દ્વારા પણ આપણે પામી શકતા નથી, મંદિરો દ્વારા પણ આપણે પામી શકતા નથી, કથાકારો દ્વારા પણ પામી શકતા નથી, પ્રવચનકારો દ્વારા પણ પામી શકતા નથી. પણ જેને ભગવાનનો અખંડ સાક્ષાત્કાર હોય, જેના રોમ રોમની અંદર ભગવાન સાક્ષાત બિરાજમાન થઈને રહ્યા હોય, ધર્મ વણાયો હોય, જ્ઞાન વણાયું હોય, ભક્તિ વણાઈ હોય, સાધુતાના તમામ ગુણોથી જેનું જીવન પરિપૂર્ણ હોય, મગમગતું હોય, એવા સંત જ્યારે આપણને મળે ને એની કૃપા દ્રષ્ટિ થાય, ત્યાર પછી આપણને ભગવાનનો જેમ છે તે મહિમા સમજાય છે. સંત મળ્યા પછી, સંતની કૃપા થયા પછી સાધકે પોતાના જીવનની અંદર ગાંઠ વાળવાની જરૂર છે, નિશ્ચય કરવાની જરૂર છે. રૂક્ષ્મણીજીએ પ્રતિજ્ઞા કરી કે વરુ તો એક ભગવાન કૃષ્ણને વરુ, જીભ કરણીને મરું, પરંતુ દમઘોષનો દીકરો જે શિશુપાલ એની સાથે તો લગ્ન ન જ કરું. હૈયામાં જ્યારે આવી ગાંઠ બંધાય, નિશ્ચય બંધાય, ભગવાનનો મહિમા સમજાય, ભગવાન દોડતા દોડતા એ જીવાત્માને પોતાના શરણની અંદર સ્થાન આપે છે. ધર્મપુરના કુશળકુંવરબા રાણી ભગવાન સ્વામિનારાયણનો યોગ થતા પહેલા હંમેશા પોતાના દરબારની અંદર ભાગવતની કથા વંચાવતા. વિદ્વાન પુરાણી આવીને કથા વાંચે અને કથા પ્રસંગની અંદર રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આવ્યો, રૂક્ષ્મણી હરણનો પ્રસંગ આવ્યો. કુશળકુંવરબાએ કહ્યું કે અત્યાર સુધી તમામ કથાના પ્રસંગો મેં સાંભળ્યા અને તમે કહ્યા, હવે ઉભા રહો. જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા અને પોતે સાક્ષાત રૂક્ષ્મણીજીનું હરણ કરવા માટે આવ્યા, એવી રીતે ભગવાન પ્રગટ થઈને આપણી પાસે આવીને આપણું કાંડું નહીં પકડે ત્યાં સુધી તમારું કલ્યાણ પણ નહીં થાય, મારું નહીં થાય. કથા બંધ કરો.
કલ્યાણ માટે, મુક્તિ માટે પ્રગટ ભગવાનની જરૂર છે. 16 કળા શશી ઓગહી તારાગણ સમુદાય, સબગીરી દાહ લગાઈએ રવિ બિન રાત ન જાય. આકાશમાં 16 કળાએ ચંદ્ર ખીલો હોય, આખું એ નભમંડળ તારાથી આચ્છાદિત બની ગયું હોય, અને દુનિયામાં જેટલા જંગલ છે એ બધા જંગલની અંદર આગ લગાડવામાં આવે, પરંતુ જ્યાં સુધી સૂર્ય ઉદય ન થાય ત્યાં સુધી રાત્રિના અંધકારનો નાશ થતો નથી. એમ હૈયાની ધરતી ઉપર, હૈયાની અંદર અનાદિકાળથી અજ્ઞાન અને વાસના અને કામનાનું અંધારું છે. એ અંધારું ક્યારે ટળે બળે? જ્યારે પ્રગટ ભગવાન મળે ત્યારે. ધારો કે તમે 24 કલાકનો નિર્જળા ઉપવાસ કર્યો છે, અને ઉપવાસ કર્યા પછી બીજે દિવસે પાણી પીવાની કેવી તલપ લાગે? એ પાણીની જગ્યાએ તમારી સામે 12 ફૂટ લાંબુ, 12 ફૂટ પહોળું એક મોટું ચિત્ર મૂકવામાં આવે, અને ચિત્રની અંદર ગંગા નદી વહેતી હોય. બંને કિનારા ઉપર વૃક્ષો પર પક્ષીઓ કલરવ કરી રહ્યા હોય. અદ્ભુત ચિત્ર હોય. અને તમે એની સામે બેસીને ભાવના કરો, આ ગંગા નદી વહે છે, હું પાણી પીઉં છું, પાણી પીઉં છું, પાણી પીઉં છું. તૃષા છીપે ખરી? એના માટે પ્રગટ 2 ગ્લાસ પાણીની જરૂર પડે. ભૂખ લાગી હોય તો ભોજનની જરૂર પડે. એમ આત્માના કલ્યાણને માટે પ્રગટ ભગવાનની જરૂર પડે. ભગવાન જ્યારે મળે પ્રગટ પ્રભુ પ્રમાણ રે, કાં તો તેના મળેલે કલ્યાણ રે. એ હવિના કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થાય રે. કરોડ સાધન કરવામાં આવે, તપશ્ચર્યા કરીને રાફડા થઈ જવામાં આવે, તો પણ હૈયામાં રહેલી વાસના બળતી નથી, આસક્તિ ટળતી નથી. એને ટાળવા માટે, બાળવા માટે, હૃદયને પવિત્ર કરવા માટે, જીવને બ્રહ્મરૂપ કરવા માટે બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત સત્પુરુષની આપણા સાધનાના માર્ગની અંદર જરૂર છે. એક રાજા હંમેશના માટે ભાગવતની કથા કરાવતા પોતાના મહેલની અંદર. અને પછી રાજાએ પોતાના વિદ્વાનને પ્રશ્ન કર્યો, મારું કલ્યાણ કેવી રીતે થાય? એ પુરાણીને કોઈ ખબર જ નહોતી, કલ્યાણ શું ને મોક્ષ શું, ભગવાન શું. આવીને 2 અધ્યાય વાંચી જાય, અને એને જે રાજાએ નક્કી કરી આપેલું એટલું એને ભોજન મળે, પૈસા મળે, દક્ષિણા મળે. રાજાએ કહ્યું કે મને 7 દિવસની અંદર આનો ઉત્તર મળવો જોઈએ. મારું કલ્યાણ કઈ રીતે થાય, મારી મુક્તિ કઈ રીતે થાય? પેલો ગભરાયો કે હવે કરવું શું? 7 દિવસમાં મારા પ્રશ્નનો ઉત્તર નહીં મળે તો ફાંસીના વાંચડે. રાજા